આખી જગતનું પેટ ભરનાર, જગતના બાપ, જગતના તાત એવા ખેડૂત પુત્ર અત્યારે ડીઝલ માટે આખી રાત પેટ્રોલ પંપ ઉપર નીચે પથારી કરી, પથારી વગર એટલે કે આમ નીચે સૂઈ રહે છે. તમે વિચાર કરો, આ દેશની કરુણતા તો જુઓ. જે આખી દુનિયાનું પેટ ભરે છે, આખી જગતનું પેટ ભરે છે, જે પોતે બીજાને ખવડાવી અને પછી પેટ પોતાનું ભરે છે, રાત દિવસ જોયા વગર અંધાધૂન મહેનત કરે છે, એવો જગતનો તાત, જગતનો બાપ આજે ડીઝલ માટે કેટલો તો ચિંતિત હશે કે આખી રાત પેટ્રોલ પંપે સૂઈ રહે છે. તમે વિચાર કરો મિત્રો, મેં આજે સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા વિડીયો જોયા કે જગતનો બાપ પોતાનું ટ્રેક્ટર કે પીપળા લઈ, ગેલેરિયા લઈ અને પેટ્રોલ પંપે વગર પથારીએ નીચે સૂવે છે. આ કૃષિ પ્રધાન દેશ, તંબુરાનો કૃષિ પ્રધાન દેશ, ખેડૂતોની આવી તો માઠી દશા છે. આ કૃષિ પ્રધાન દેશ કઈ રીતનો? અને ઓલા વાંટાના તો બૈરા છોકરા નથી એટલે એને ના ખબર પડે કે ખરેખર ભાવ વધારો એટલે શું કહેવાય. હા, પણ જેને બૈરા છોકરા છે એને તો ખબર પડે છે ને, પણ એ કોઈ એક પણ શબ્દ બોલી નથી શકતા. એ તો બોલી શકે છે ને કે મોંઘવારીએ અત્યારે માજા મૂકી દીધી છે. તમે ડીઝલ, ગેસ, પેટ્રોલ, સોનું, ચાંદી, કપડાં લેવા જાઓ તોય મોંઘવારીએ જેમ માજા મૂકી દીધી હોય ને એ રીતે આસમાને મોંઘવારી પહોંચી ગઈ છે. પણ એ તો જેને બૈરા છોકરા હોય, જેને પરિવાર હોય ને એને ખબર પડે, વાંઢા ના ખબર પડે મિત્રો. જો ખરેખર સાચું લાગે ને તો બને એટલો વિડીયો આગળ શેર કરો. કારણ કે અત્યારે 1 વીઘાની અંદર અન્ન પકાવવામાં ખર્ચો 12,000 થી 15,000નો થાય છે. તો એની આવક કેટલી? 20,000 કે 18,000 એની આવક. હવે એની અંદર દાળિયાની ગણો, પોતાની જે ખેડૂત હોય એની મજૂરી ગણો, પણ ખરેખર ખેડૂતોના ભાવમાં વધારો નહીં, પણ આ સરકાર, આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી પોતાનો ગેસ, ડીઝલ, પેટ્રોલ, કપડાં આ બધામાં વધારો કરે, ખેડૂતોનું નહીં. ખેડૂતો મુવા. કૃષિ પ્રધાન દેશ ખેડૂતોના આમ કરી અને લૂંટી લીધા. કાળા પાણીએ ખેડૂતો રડવા લાગ્યા છે. એટલે ખરેખર સાચું લાગે ને તો મિત્રો શેર કરો.